હું હાઈડાની ટેબલીનો ગોગો બોલું છું. એનું કોઈ કારણ તો હશે. હું કહું છું એ ખબર પડી હોય તો અમને નહીં પડી બાપા, ચોખોટ ભરીને કહો. કહીએ અમે એટલે તમે દોઢ લેવા બેઠ્યા, દોઢ તમારા તૂટ્યા. શું થયું? દોઢ તૂટ્યા. એટલે ભરતભાઈ એક વાર ના આવો, બે વાર ના આવો, પછી માતાનો રસ્તો કરો. એટલે આ તો આ પઢિયાર સભામાં છો નહીં. તો તમે મને ગેલેરીઓ પૂછો, હું કહું છું આપણે શું કરીએ? ભરતભાઈ હું કહું છું એ હોભળો. ના હોય તો કોઈ આપણા હાથમાં હતા. આપણને જે આવી હતી એ બધું કહી દીધી. આ બીજા જે અમે ટકા પછી આપણે એ વખત કીધી. ખરેખર ખોટું પડે ભાઈ એમાં પણ મારા દુકાન હું જ ના હું ગાડી નહીં આવતું. આ માતાને પીવાલે અમને એકલાથી ના પીવા, અમને ભારે પડે. આ એમ તો કેટલું બેઠે ભરતભાઈ, એમને બેઠવાનું બધું. હા એકલા બધી થોડી કરીએ છીએ. આપણે તને કાકા શું કરીએ કયો? મારું કોઈ પ્રિય હોય તો કયો? બ્રો આવ્યો બ્રો. કદાચ તો હું મેં એવું કીધું કે મોઢું અત્યારે હોનાનું છે એ એના જોડી રહ્યું અને મારે હવાર હોના જેવો બનાવવો છે ભાઈ સભાવાનો. આવે ના આવે એના જોડી રહ્યું. ભરતભાઈ બનાવવાનું તો બનાવી દે. હું કહું છું પણ વેળા થાય ચોઘડિયું થાય. વિનુભાઈ ગોવિંદભાઈ આવે ના આવે બે નંબરની વાત છે. કઈ મોડા છૂટો થાય. હું કહું છું પણ દેવનો રસ્તો કરો, મોણાનો રસ્તો કરો. તો હું તો પેલા દેરા હા મેં કીધું કે માં આમાં તું એ કાન તું કોટ કર, ના આવે તો કાન કોઈ એના પ્રિય કરીએ આપણે. તું ઉત્તર બીજા તું તારું હોતી લે. હા આપણે લે બરાબર વેળા થાય ચોઘડિયું થાય. માં શું કહું છું ભગતનો ગોગો આ ખોડિયાલના મેલડીના ચોપડીનો વખડાવાળીના ભેગો જો ગુંથાયેલો છું. બાપો હું કહું છું હા વાંચ્યું. આ વેળાએ ચોઘડિયો તો મેં તને ભરતને એવું કીધું કે હું ગેલડીયાની માતા જમ દાડો જાય છે એમ જવાની આવામાં હા વાંચ્યું. એ તારા બે જવાન ધૂણી છી. હું કહું છું વાંચ્યું. 3 નો 2.5 નો 4 નો ગારો બન અને તને ચોપડીનો પઢિયાર બનાવી આ દેહે ના આલું તો મારું બાપો હું હેડલ કેબલીનો ગોગો બોલું વગાડ જાગડ્યા. વાળો મારી વેણા રે વાર તાર ઠાકુરની બેડી રે તાર. વાર ગોગા વેણા રે વાર તાર મારી બેડી રે તાર. તું વાળી તો બીજું કોણ વાળશે? તારા સિવાય ગોગા બીજું કોણ આવશે? વાળો મારી વેણા રે વાર તાર મારી બેડી રે તાર. તાર મારી બેડી રે તાર. ભાઈ આવું નીચે જે જાલી બાપા.